આજના મશીન યુગમાં સૌથી વધારે ચર્ચા જે શબ્દની થાય છે તે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. જે પ્રકારે તેનો વિકાસ થઈ રહ્યો છે તેના પરથી લાગે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવ બુદ્ધિનું કેન્દ્રબિંદુ બની રહ્યું છે. કોમ્પ્યુટર વિજ્ઞાનની અદ્ભુત શોધ પૈકીની એક અને સૌથી શક્તિશાળી શોધ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં માનવ બુદ્ધિ, વિચારો અને લાગણીઓનો સિમ્યુલેટ થાય છે. ત્યારે હવે લોકોમાં પણ એઆઈનો ઉપયોગ વધી ગયો છે. હવે એવું થઈ ગયું છે કે એઆઈ વગર કોઈ કામ થતું જ નથી. ભારતમાં દરેક જગ્યાએ એઆઈનો ઉપયોગ થવા લાગ્યો છે અને એમાં ગુજરાત પણ બાકાત નથી. નાના બાળકોથી લઈને મોટી વયના લોકો એઆઈનો વપરાશ કરતા થઈ ગયા છે. તાજેતરમાં એક સર્વેક્ષણમાં એવું જાણવા મળ્યું છે કે ભારતમાં 77% બાળકો શૈક્ષણિક ઉદ્દેશો માટે જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ કરે છે, જ્યારે 20% બાળકો વ્યક્તિગત હિતો માટે અને 2% જેટલા બાળકો સામાજિક ભાવનાત્મક સમર્થન અને જીવન કૌશલ્ય માટે તેનો ઉપયોગ કરે છે. અમદાવાદ સહિત ભારતના મુખ્ય શહેરી કેન્દ્રોમાં માતા પિતા સાથે વાતચીત કરતા આ રિપોર્ટનો ઉદ્દેશ્ય બાળકોના શિક્ષણમાં સપોર્ટ કરવાના મોરચે તેમની જવાબદારીની ખાતરી માટે માતા પિતા અને શિક્ષકોને વ્યવહારુ ભલામણો ઓફર કરવાનો છે. એક રીતે જોવા જઈએ તો ઘણું સારું છે કે માહિતીઓ લોકોને આંગળીના ટેરવે મળી રહે છે, પણ એઆઈનો વધુ વપરાશ જોખમી પણ હોઈ શકે છે, જેમાં છુપાયેલા પૂર્વગ્રહોની સંભાવના, એઆઈ દ્વારા ઉદ્ભવેલી માહિતી પર વધારે પડતી આધારિતતા, અચોક્કસતા અને સામાજિક ભાવનાત્મક સમજની કમી પણ આવી શકે છે. જો લોકો નાનામાં નાની વસ્તુ માટે એઆઈ પર આધાર રાખશે તો એવો સમય દૂર નથી કે માણસોની ક્યાંય જરૂર જ ન પડે અને દરેક કામ એઆઈ દ્વારા થઈ જશે. શું તમારા ઘરે પણ એઆઈનો ઉપયોગ થાય છે? તમારું શું કહેવું છે આ મુદ્દે? અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.